वीटो पावर वापरीने जैश ए मोहम्मदના કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા અંગેના પ્રસ્તાવ સામે વીટો પાવર વાપરીને તેને બચાવી લીધો છે, જે લઈને જામનગરના શહેરીજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા તેમજ એ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી। ચીનની ફરીથી એક વખત અવળચંડાઈ જ્યારે સામે આવી છે ત્યારે ગઈકાલે જ્યારે યુનોમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને ચીને પોતાનો વીટો પાવર વાપરી અને આતંકી મસૂદ અઝહરને બચાવવાનો એક પ્રયત્ન કર્યો છે, ત્યારે આ બાબતને લઈને જે હાલ અત્યારે ભારતભરમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપણે જામનગરમાં આપણી સાથે હાલ શહેરીજનો ઉપસ્થિત છે અને ક્યાંક ને ક્યાંક આજે ચીનની અવળચંડાઈને લઈને શહેરીજનોમાં પણ આક્રોશ છે કે જે આતંકી જેને બચાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તો આપણે લોકોને જે પૂછવાનો પ્રયાસ કરશું કે જે રીતે ચીને જે આતંકવાદનો બચાવ કર્યો છે અને આતંકવાદે ભારત ભારે નુકસાન પહોંચાડ્યું, તમારું શું કહેવું છે? હવે ચીન પ્રત્યે ભારતની કેવી પ્રતિક્રિયા રહેવી જોઈએ? ચીનની તમામ વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ। મસૂદ અઝહરને એને જે બચાવ કર્યો છે એ ખરેખર આતંકવાદીઓને ટેકો જાહેર કર્યો, પરોક્ષ રીતે ટેકો જાહેર કર્યો જ ગણાય। એટલે પાકિસ્તાનની પાછળ જે ચીન છે એની આ મેલી રમતને ખરેખર ટીકા કરવી જોઈએ અને સમગ્ર ભારતમાં આપણે ચીની તમામ વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ એવું મારું માનવું છે। આપણે જોયું શહેરીજનો કહે છે ચીનની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ। આપણી સાથે અન્ય મિત્ર પણ ઉપસ્થિત છે, તમારું શું કહેવાનું થાય છે કે જે ચીનની વસ્તુઓને લઈને આર્થિક વ્યવહાર પણ ભારે નુકસાનમાં ગયું છે? હવે ચીન સાથે કેવો વ્યવહાર? ખરેખર આ ચોથી વખત ચીને વીટો પાવર વાપરી અને ભારતની વિરુદ્ધ જે પ્રતિક્રિયા આપી છે, ઇન્ટરનેશનલ મંચ ઉપર આખી દુનિયાથી ચીન અત્યારે અલગ થલગ થઈ રહ્યું છે અને ખરેખર હિન્દુસ્તાનની જનતાએ હિન્દુસ્તાનની સરકારની સાથે રહીને ચાઇનાની તમામ પ્રોડક્ટનો બહિષ્કાર કરવો જોઈએ। ચીન હંમેશા માટે પોતાની આર્થિક નીતિઓને સમર્થન આપી અને વર્લ્ડની અંદર જે આતંકવાદ થાય છે તેની વિરુદ્ધમાં પોતાનું જ સ્વાર્થ જોવે છે। આપણે જોયું ક્યાંક ને ક્યાંક તમામ લોકો કહે છે કે ચીનની જે તમામ પ્રોડક્ટ છે તેનો બહિષ્કાર કરવો જોઈએ અને આખા દેશભરે આ પ્રકારનો વિરોધ કરવો જોઈએ। આપણી સાથે અન્ય યુવાન મિત્ર છે, તમારું શું કહેવાનું થાય છે જે ચીનો વીટો પાવર વાપરીને ક્યાંક ને ક્યાંક આતંકવાદને સપોર્ટ કર્યો છે? ચીનની તમામ વસ્તુનો બહિષ્કાર કરવો જ જોઈએ અને જે લૂલો બચાવ કર્યો છે પાકિસ્તાનનો એ વસ્તુ એક હિસાબે ચલાવી ન લેવી જોઈએ અને તેની તમામ વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ। આપ જાણો છો તમામ લોકો અત્યારે કહે છે કે ચીનની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ। આપણી સાથે અન્ય મિત્ર છે, તમારું શું કહેવાનું થાય છે? ચીન પ્રત્યે ભારતની કેવી પ્રતિક્રિયા હોવી જોઈએ? ભારતની પ્રતિક્રિયા એકદમ સખ્ત હોવી જોઈએ। સતત ચીને અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અડચણ પેદા કરી છે। દર ફેરે આપણે ચીનને માફ કરી દઈએ છીએ, હવે આ ટાઈમ આવી ગયો છે કે એને સખ્ત એક્શન એની સામે લેવું જોઈએ। ચીનની બધી વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ। એ આપણા ગૃહ ઉદ્યોગને ઘણું નુકસાન પહોંચાડ્યું છે। આપ જોયું હર કોઈ એક કહે છે કે ભાઈ જે ચીનનો બહિષ્કાર કરવો છે। આપણી સાથે અન્ય યુવાન મિત્ર, ચીન ક્યાંક ને ક્યાંક આતંકવાદને સપોર્ટ કરે છે, તમારું શું કહેવું છે? ભારત હવે કઈ પ્રકારનો વ્યવહાર કરવો છે? મારું તો એવું કહેવાનું થાય છે કે બધું બંધ કરી દેવું જોઈએ, કેમ કે બહુ વાતું કરી લીધી અને એ લોકોને એવું કહેવાનું થાય છે કે આ લોકો ખાલી વાતું જ કરીએ છે, કંઈ કરી નથી બતાવતા। એટલે હવે કરી બતાવવાનો ટાઈમ છે। જો કરશું નહીં ને તો હજી આવી રીતે કંઈક ને કંઈક આવી રીતે કર્યા રાખશે। તમને શું લાગે છે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી દેવો જોઈએ ભારતના તમામ લોકોએ? આ બધી વસ્તુનો બહિષ્કાર કરી દેવો જોઈએ અને બધું બંધ કરી દેવું જોઈએ અહીંયા। આપણે જોયું જામનગરમાં હાલ અત્યારે શહેરીજનો ઉપસ્થિત હતા। ક્યાંક ને ક્યાંક ચીને જે ગઈકાલે વીટો પાવર વાપરીને આતંકવાદને બચાવ કર્યો છે, ત્યારે હવે જ્યારે ભારતમાં તમામ લોકોએ ચીનની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ તેવી પણ અત્યારે લોકો માંગણી કરી રહ્યા છે। મુસ્તાક દલ, જે મીડિયા, જામનગર।